મારું નામ ડૉક્ટર મયુર છે. હું હાડકા અને સ્નાયુના કેન્સરનો નિષ્ણાંત છું. હાડકાનું કેન્સર એ આપણે જનરલી જોતા હોઈએ છીએ કે કોઈને મોઢાનું કેન્સર હોય છે, કોઈને ગળાનું કેન્સર હોય છે, કોઈને પેટનું કેન્સર હોય છે, કોઈને બ્રેસ્ટનું કેન્સર હોય છે. એ રીતે હાડકામાં પણ કેન્સર થઈ શકે છે. અને હાડકાનું કેન્સર એટલે કે હાડકામાંથી ઉદ્ભવેલું જે હાડકાના સેલ્સ હોય અથવા તો હાડકાની અંદરનો જે સોજો હોય એ પ્રકારનું કેન્સર હોય છે. પહેલી તો વસ્તુ એ કે હાડકાનું કેન્સરને આપણે એકચ્યુઅલી સાર્કોમા કહીએ છીએ. જ્યારે સાર્કોમા વર્ડ આવે એનો મતલબ કે એ હાડકાનું કોઈ પણ પ્રકારનું કેન્સર હોઈ શકે. એના કોમન સિમ્ટમમાં જોવા જઈએ તો દુખાવો, જેમ કે આપણને ની જોઈન્ટનો દુખાવો હોય તો એ લાંબા સમયથી હોય, ધીરે 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 વધતો જતો હોય, કાં તો એમાં સોજો આવે, એ બી ધીરે ધીરે વધતું જતું હોય, અસહ્ય દુખાવો હોય કે જેનાથી તમને ઊંઘ પણ ના આવે અને ધીરે ધીરે એ ભાગ મોટો થતો હોય. બીજું કે એ ભાગના જે સ્નાયુ હોય એ થોડા વીક પડે. અમારી ભાષામાં એને કહીએ છીએ મસલ વેસ્ટિંગ કહીએ છીએ. બીજું આ જે લોકલ જે આપણે ની જોઈન્ટ હોય તો એના અરાઉન્ડ થાય. બીજું શું થઈ શકે? બીજું કે આપણે અણધાર્યો વજન ઘટી શકે. આપણે સડનલી આપણા 2-3 મહિનામાં 5-6 કિલો વજન ઘટી જાય કે એનાથી વધારે વજન ઘટી જાય. તો આ બધા જે લક્ષણો છે એ બધા બોન કેન્સરના હોઈ શકે છે. આપણે જનરલી જોતા હોઈએ છીએ કે જેને મોઢાનું કેન્સર હોય એમને તમાકુ, માવા, ગુટખા ખાવાનું બહુ જ ટેવ હોય કે અહીંયા મોઢામાં ભરાઈ રાખે તો એમને ત્યાં એ પ્રકારનું ચાંદુ પડે અને પછી એમાંથી કેન્સર થતું હોય છે. બીજું કે ઘણા દર્દીઓને આપણે જોતા હોઈએ કે જેને ડ્રિંક્સ, આલ્કોહોલ લેવાની ટેવ હોય એને લીવર ખરાબ થઈ જતું હોય કાં તો લીવરનું કેન્સર થતું હોય છે. જે બીડી તમાકુ પીતા હોય એને લંગ્સ એટલે કે ફેફસાનું કેન્સર થતું હોય છે. એ રીતે આમ જોવા જઈએ તો હાડકાનું કેન્સર થવાના મૂળભૂત કોઈ કારણો છે નહીં. પણ આ જનરલી એવું માની શકાય કે જીનેટિક મ્યુટેશન ના લીધે આ જ કેન્સર થતું. મોટાભાગના કેન્સર જે થતા હોય છે એ જીનેટિક મ્યુટેશનના લીધે જ થતા હોય છે. હાડકાના કેન્સરમાં આપણે જોવા જઈએ તો કોઈ બી કેન્સર લઈ લો, હાડકાનો હાથમાં છે, પગમાં છે, કમરમાં છે, કરોડરજ્જુમાં છે, એના હાડકામાં છે, કે કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ છે ને એ એની કોઈ બી આ જે હાડકાના કેન્સરની છે એની ટ્રીટમેન્ટ માત્ર ને માત્ર એકવાર બાયોપ્સી કર્યા પછી જ કરવી જોઈએ. બાયોપ્સી છે એ એનું મૂળભૂત સ્ટેપ ગણી શકાય. કેમ કે બાયોપ્સી વગર કોઈ જ કેન્સરનું નિદાન શક્ય છે નહીં. ઘણીવાર અમે જોતા હોઈએ છીએ કે પેશન્ટ એફએનએસસી કરાવીને આવતા હોઈએ છીએ કે જાણે એક સિંગલ સોય નાખીને એની તપાસ કરીને કે અમારે કેન્સર છે કે સાર્કોમા છે. પણ ના, એવું નથી. એની પ્રોપર બાયોપ્સી થવી જોઈએ. જેની માહિતી હિસ્ટોપેથોલોજી કે જે પેથોલોજીસ્ટ હોય એમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ભાગનું કેન્સર છે, એમાંથી મેં કયા પ્રકારના સેલ્સ લીધા છે, અને એમને રેડિયોલોજી એટલે કે એક્સરે, એમઆરઆઈ જે હોય એની બી માહિતી હોવી જોઈએ કે એ ઇમેજીસમાં આ રીતનું દેખાય છે. એટલે કે આ ત્રણ વસ્તુ ભેગી કરવી પડે. એક તો બાયોપ્સી, બીજું એના એક્સરે, એમાંના રિપોર્ટ્સ, અને કયા રીતનું એ કેન્સર છે, આ પ્રકારનું એનું ઉદ્ભવ સ્થાન, આ પ્રકારની માહિતી પેથોલોજીસ્ટને હોવી જોઈએ કે જે સ્લાઇડ્સ અને બ્લોક્સ રેડી કરવાના છે અને સ્લાઇડ્સ બ્લોક્સમાં જોઈને આપણને કહેવાના છે કે આ પ્રકારનું હોઈ શકે કેન્સર. એટલે બાયોપ્સી એ મેઇન સ્ટેપ છે. પહેલા એવું હતું કે મોટો શરીરમાં ચેકો મૂકીને બાયોપ્સી કરતા, પણ હવે એ નથી. હવે નાનામાં નાની સ્ટેપ ઇન્સિડન્ટથી અમે બાયોપ્સી કરતા હોઈએ છીએ અને એ બાયોપ્સીનો રિપોર્ટ આવે પછી એની ટ્રીટમેન્ટ થતી હોય છે. એકચ્યુઅલી હાડકાના નિદાન માટે બેઝિક આપણે જે એક્સરે રૂટીન કરાવતા હોઈએ એ ઇનફ છે. કેમ કે કોઈ બી હાડકાનો કેન્સર હશે તો એ હાડકાના એક્સરેમાં આપણને ખબર પડી જશે. ની જોઈન્ટનો હશે તો ની જોઈન્ટનો, શોલ્ડરનો હશે તો શોલ્ડરનો એક્સરે, પ્લેન એક્સરે પાડીશું તો બી આપણને ખબર પડી જશે કે ના, કે આમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. તો પ્લેન એક્સરે આપણે કરાવીએ એનાથી વધારે માહિતી મળે. પછી એને ડિટેલમાં જોવું હોય તો પછી આપણી પાસે સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, કે જેનાથી આપણને ખબર પડે એ હાડકામાંથી ઉદ્ભવેલું છે તો આજુબાજુના કયા સ્ટ્રક્ચરમાં એ ઇન્વોલ્વમેન્ટ કરેલું છે. કેમ કે હાડકાની આજુબાજુમાં સ્નાયુ હોય, સ્નાયુની આજુબાજુમાં આપણી નસો હોય, જે આપણે ગુજરાતીમાં ધમની શિરા કહેતા હોઈએ અને ઇંગ્લિશમાં આર્ટરી અને વેન્સ કહેતા હોઈએ. એની આજુબાજુમાં છે એ કે એને બી એને શું કહેવાય
એનગલ્ફ કરી લીધું છે, એટલે કે એને બી એ આખું જ કવર કરી લીધું છે. તો એ બધું જ આપણને એમઆરઆઈમાં જાણકારી મળે, જે આપણને આગળની પ્રોસિજર કરવામાં એ બહુ જ માહિતગાર છે. ટ્રીટમેન્ટમાં ઘણા જ ઓપ્શન હોય છે, જેમ કે કયા પ્રકારનું આવે છે. જનરલી બોન સાર્કોમા એટલે કે બોન ટ્યુમર આપણે કહીએ તો મેઇનલી ઘણા બધા પ્રકાર છે, પણ રૂટીનલી અમે જોતા હોઈએ તો એનું નામ છે ઓસ્ટિયોસાર્કોમા, ઇવિંગ સાર્કોમા અને કોન્ડ્રોસાર્કોમા. આ મુખ્યત્વે હોય છે, એટલે કે 80-90% સાર્કોમા આ ત્રણમાંથી એકમાં જ હોય છે. બાકી ઘણા બધા છે, પણ મુખ્યત્વે આનું છે. એટલે આપણે અત્યારે એનું ઉપર ધ્યાન આપીશું, કેમ કે એનું લોડ વધારે છે. એના કોમનેસ્ટ છે આ ત્રણ. એટલે જો ઇવિંગ સાર્કોમા અને ઓસ્ટિયોસાર્કોમા કહીએ તો આ બંનેની ટ્રીટમેન્ટ 3 તબક્કામાં થાય છે. ઓસ્ટિયોસાર્કોમામાં જોવા જઈએ તો ઓપરેશન પહેલા 3 થી 4 સાયકલ કીમો આપતા હોઈએ છીએ, પછી એનું ઓપરેશન કરીએ અને ઓપરેશનના ફાઇનલ રિપોર્ટના આધારે ફરીથી 3 થી 4 સાયકલ કીમો ચાલતી હોય છે. એ રીતે આખી સાયકલ હોય છે. દરેક સાયકલનું અંતર, એટલે કે એક સાયકલ આપણે 21 દિવસની માની શકાય. આપણે દર્દીને દાખલ કરીએ, 1-2 દિવસ કીમો આપીએ, પછી 21 દિવસનો ગેપ હોય છે ને પછી બીજી સાયકલ શરૂ થતી હોય છે. એ રીતની ટ્રીટમેન્ટ હોય છે. 21 દિવસની એ રીતે અમે સાયકલ ગણતા હોઈએ છીએ. એવી 3 થી 4 સાયકલ પહેલા, 3 થી 4 સાયકલ ઓપરેશન પછી. એટલે ટૂંકમાં ઓસ્ટિયોસાર્કોમાં હોય તો એની ટ્રીટમેન્ટ જનરલી 7 થી 8 મહિના જેટલી ચાલે. અને બીજું મેં કીધું ઇવિંગ સાર્કોમાં પ્રોટોકોલ થોડો અલગ છે, પણ એમાં બી ઓપરેશન પહેલા 3 તબક્કામાં થાય અને બી સારવાર. પહેલા તબક્કામાં કીમો, બીજા તબક્કામાં સર્જરી અને ત્રીજા તબક્કામાં ફરીથી કીમો. આમાં જે બીજું તબક્કું છે એમાં સર્જરી સાથે રેડિયેશનનો બી રોલ છે. એ હમણાં થોડી વારમાં કહીશ. પહેલા તબક્કાની વાત કરીએ કે આ ટ્રીટમેન્ટ મેં કીધી કે પહેલા તબક્કામાં આપણે એને કીમો આપતા હોઈએ છીએ. તો કીમોમાં બી આમાં બી 3 થી 4 સાયકલ હોય છે. પણ ઇવિંગ સાર્કોમામાં એક છે કે એની ટ્રીટમેન્ટ પૂરી 52 વીક ચાલે. બંને બીમારીમાં ઓસ્ટિયોસાર્કોમા અને ઇવિંગ સાર્કોમામાં ટ્રીટમેન્ટ સેમ છે, પણ એની દવા જે આપીએ એ અલગ છે. પ્રોટોકોલ થોડા અલગ છે. મેથડ સેમ છે, 3 તબક્કામાં થાય. ઇવિંગ સાર્કોમાની ટ્રીટમેન્ટ થોડી લેન્થી છે. 52 વીક્સ જેટલી એને દવા આપવી પડે અને એનાથી જ એ જનરલી ટ્રીટ થતું હોય છે. એટલે પહેલા તબક્કામાં આપણે કીમો આપી, બીજા તબક્કામાં આપણે એનું સર્જરી કરીશું અને સર્જરી કર્યા પછી રિમેનિંગ જે હશે જેટલા વીક્સની કીમો એ ફરીથી ઓપરેશન પછી ચાલશે. ટૂંકમાં 1 વર્ષ જેટલી ઇવિંગ સાર્કોમા ટ્રીટમેન્ટ ચાલશે. હવે આપણે સેકન્ડ તબક્કા એટલે સર્જરીની વાત કરીએ. અમુક વાર ઇવિંગ સાર્કોમા એવી જગ્યાએ હોય છે, જેમ કે સેક્રમ છે, સ્પાઇનલ કોર્ડની આજુબાજુમાં હોય છે. તો એવી જગ્યાએ કે જ્યાં ઓપરેશનમાં નુકસાન વધારે છે, કાં તો ઓપરેશન જટિલ છે, શક્ય નથી, એ પ્રકારના ઇવિંગ સાર્કોમામાં અમે રેડિયેશન આપતા હોઈએ છીએ. બાકી મુખ્યત્વે રેડિયેશનનો એવો કોઈ રોલ છે નહીં, પણ ઇવિંગ સાર્કોમામાં આપી શકાય. ઓસ્ટિયોસાર્કોમામાં કોઈ રોલ નથી. એટલે ઓસ્ટિયોસાર્કોમાં જો એવી અઘરી બી જગ્યા હશે તો બી એની સર્જરી કરવી જ પડશે. ત્યારે ઇવિંગ સાર્કોમાં આપણે એ ચાન્સ લઈ શકીએ કે એને રેડિયેશન આપી દઈએ. એના બી ડોઝ ફિક્સ છે. રેડિયેશન ઓન્કોલોજી જનરલી આપતા હોય છે. એ આપી દઈએ એટલે એની ટ્રીટમેન્ટ ત્યાં ખતમ થતી હોય છે અને પછી પાછું કીમો તો લેવાની. એ રીતે 52 વીક જેટલું બધું આનું ચાલતું હોય છે. હવે જ્યારે લાસ્ટ વધીએ કોન્ડ્રોસાર્કોમા. કોન્ડ્રોસાર્કોમા એ એવું કેન્સર છે ને કે એમાં નહીં તો કોઈ રેડિયેશન કામ લાગે, નહીં તો કોઈ મેડિસિન્સ કામ લાગે. એટલે આ પ્રકારના કેન્સરમાં ડાયરેક્ટ ને ડાયરેક્ટ સર્જરી જ એક ઓપ્શન છે, બીજો કોઈ જ ઓપ્શન નથી. એટલે કે આપણે એનું તપાસ કરી લઈએ, બાયોપ્સી કરી લઈએ, પછી એનું ઓપરેશન શક્ય છે. પણ એની વચ્ચેનું એક સ્ટેપ આપણે રહી ગયું છે, એ છે પેટ સીટી. કે આપણે જનરલી લોકો પૂછતા હોય કે આ મને કયા પ્રકારનું કેન્સર છે અને કયા પ્રકારનું છે તો કયા સ્ટેજમાં છે. હવે કયા પ્રકારના કેન્સર માટે આપણે બાયોપ્સીનો ઇમ્પોર્ટન્સ હોય છે અને કઈ સ્ટેજમાં છે એ જાણવા માટે પેટ સીટી એટલે કે પેટ સ્કેનની જરૂર હોય છે. એટલે પેટ સ્કેન એવો રિપોર્ટ છે કે આપણા આખા બોડીમાં આ પ્રકારના તકલીફ બીજી જગ્યાએ છે કે નહીં એ આપણને માહિતી એની આપી દે. તો આ રીતે પેટ સ્કેન કરીને આપણે જાણી લઈએ કે આ કેન્સર છે, ઇવિંગ સાર્કોમા, ઓસ્ટિયોસાર્કોમા, કોન્ડ્રોસાર્કોમા બીજી જગ્યાએ છે કે નહીં એ થઈ જાય પછી આપણે એની સર્જરી કરતા હોઈએ છીએ. તો આ રીતે આખી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. સો ઓવરઓલ જોવા જઈએ તો કોન્ડ્રોસાર્કોમામાં ખાલી સર્જરી, ઓસ્ટિયોસાર્કોમા ને ઇવિંગ સાર્કોમા કીમો, સર્જરી, કીમો, આ રીતનું ટ્રીટમેન્ટ હોય છે.
હાડકાનું કેન્સર એ ભાગમાં સીમિત પૂરતું હોતું નથી. અમુક કેસોમાં એટલે કે અમે જનરલી જો 100 પેશન્ટ અહીંયા ઓપીડીમાં જોતો હો એમાંથી લગભગ 10 થી 15% જેવું કેન્સર એ બીજા ભાગમાં ફેલાવીને જ આવેલું હોય છે કે જેને અમે ડિલે સ્ટેજમાં પ્રેઝન્ટેશન કહેતા હોઈએ છીએ. કેમ કે અત્યારે એટલી બોન સાર્કોમા એટલે કે હાડકાના કેન્સર વિશેની જાગૃતતા છે નહીં. હવે એટલે શું થાય છે કે જે પેરીફેરી એટલે કે ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં જે હોય છે એ લોકો શું કરતા હોય કે ત્યાં આજુબાજુમાં ટ્રીટમેન્ટ લે અને કે મટી જશે, સોજો છે મટી જશે. પણ એ ટાઈમ જાય, 6 મહિના થાય, 8 મહિના થાય, 10 મહિના થાય, પછી જ્યારે અંતિમ તબક્કામાં એ રીતે આવતા હોય છે કે જે હાડકાનું કેન્સર એ બીજી જગ્યાએ ફેલાયેલું હોય છે. મુખ્યત્વે આમાં જોઈએ તો એ લંગ્સમાં જાય છે પહેલા અને પછી એ બીજા હાડકામાં જાય છે. એટલે જો એકવાર લંગ્સ ક્લિયર હોય તો આપણે એવું માની શકીએ કે હજી એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પણ આ પ્રકારનું કેન્સર જો એ ડિલે પ્રેઝન્ટેશનમાં આવે તો એ જનરલી અમે એને સ્ટેજ 4 ગણીએ છીએ. કેમ કે એકવાર હાડકાનું કેન્સર બીજા ભાગમાં ગયું એટલે એ લાસ્ટ સ્ટેજ એટલે કે સ્ટેજ 4 ડિઝીઝમાં એ કન્વર્ટ થતું હોય છે. હવે હાડકાનું કેન્સર અટકાવી શકાય અને એનું જોખમ ઘટાડી શકાય એવું કશું છે નહીં. કેમ કે આ વસ્તુ એવી છે ને કે આપણને ખબર જ નથી કે આપણા હાડકામાં આ વસ્તુ થઈ રહી છે, તો એને આપણે અટકાવવાના કઈ રીતે, રાઈટ? હવે આ થવાનું છે કારણ એ જેનેટિક મ્યુટેશન છે. હવે મ્યુટેશનને આપણે રિવર્સ કરી શકવાના નથી. અત્યાર સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી કે એને આપણે રિવર્સ કરી શકાય. પણ એ જાણવા મળે જેનેટિક સ્ટડીથી કે આ પ્રકારનું મ્યુટેશન છે કે આ ક્રોમોઝોમના લીધે એ બધી તકલીફ થઈ છે. પણ એનું રિવર્સ કરવાનું કે પ્રિવેન્શન અત્યાર સુધી કોઈ એવું વસ્તુ શોધાઈ નથી. બસ જસ્ટ એટલું ધ્યાનમાં કે રાખવાનું કે જો લાંબા સમયથી દુખાવો હોય ને સોજો વધતો જતો હોય, આપણે નજીક ઓર્થોપેડિકને અથવા તો ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટને તપાસમાં લેવાના કે એમને દેખાડવાનું કે આ પ્રકારનું છે. તો આપણે એને જાણી શકીએ કે આ છે, તો હવે આપણે એની સચોટ નિદાન આપણે કરી શકીએ.